નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। આજે સન્ડે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ લઈને આવ્યો છું તમામ મિત્રો માટે। વિડીયોમાં આગળ વાત કરીને પહેલાં ફરી એકવાર એક જ રિક્વેસ્ટ કરીશ, આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન કરી લેજો, બીજા સુધી આ માહિતી પહોંચાડવાનું ભૂલતા નહીં। દોસ્તો, ગુજરાત પોલીસ ભરતી સરકારની જે યોજના છે તેને લઈને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે। તમે પણ જો ગુજરાત પોલીસ વિભાગમાં નોકરી કરવા માંગો છો, ભરતીની તૈયારી કરી રહ્યા છો, તો આ અપડેટ તમારે સમજવી ખૂબ જરૂરી છે। તો પોલીસ ભરતીની સરકારની યોજના હાઈકોર્ટે ફગાવી દીધી છે। કયું ભારત ભરતીની બ્લુ પ્રિન્ટ અધકચરી છે, નવેસરથી લાવવા વિનંતી પણ કરી છે। ડિટેલમાં સમજીએ તો રાજ્યમાં કોમી રમખાણોના કિસ્સામાં જ્યારે જાહેર મિલકતને નુકસાન થાય અને જાનમાલને હાનિ પહોંચે તે મુદ્દે હાઈકોર્ટ લીધેલી સુઓ મોટો જાહેર હિતની અરજીમાં ફરી એક વખત કોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે। પોલીસ તંત્રમાં પડેલ ખાલી જગ્યાઓ ભરવા સરકારે જે બ્લુ પ્રિન્ટ રજૂ કરી છે તેને હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે અધકચરી અને અસ્પષ્ટ ગણાવીને રિજેક્ટ કરી છે, પરંતુ વધુ સુનાવણી 18 જુલાઈ રાખી ત્યાં સુધીમાં નવી યોજના રજૂ કરવા આદેશ આપ્યો છે। રાજ્ય સરકાર તરફથી આ કેસમાં પોલીસ બેડામાં ભરતી અને પ્રમોશન બાબતની વિગતો પણ રજૂ કરાઈ હતી, જેમાં જણાવાયું કે પીએસઆઈની 304 જગ્યા ખાલી હોવાની વાત સામે આવી છે। સરકારે વધુમાં જણાવ્યું કે પોલીસ તંત્રમાં ભરતીની પ્રક્રિયા સીધી ભરતી, ખાતાકીય બઢતી અને પ્રમોશન દ્વારા કરવામાં આવે છે। દરમિયાન કોર્ટ સહાયક દ્વારા અદાલતનું ધ્યાન દોરાયું છે કે રાજ્યમાં બિન હથિયારધારી 13,735માંથી 6600 જગ્યા મંજૂર કરાઈ છે। ગત વર્ષે પણ પોલીસમાં સીધી ભરતીથી નહીં પરંતુ પ્રમોશનથી ભરતી વધુ કરાઈ હતી। વળી પોલીસમાં ભરતી માટે વિશેષ રૂપે રિક્રુટમેન્ટ બોર્ડ બનાવાયું હોવા છતાં પણ પરીક્ષા પ્રાઇવેટ એજન્સી લે છે। જોકે સરકારની વિગતોનો બ્લુ પ્રિન્ટ અંગે કોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો છે અને સંપૂર્ણ વિગતો સાથે ટાઈમલાઈન રજૂ કરવાની તાકીદ પણ કરી છે। તો પોલીસે રિક્રુટમેન્ટ બોર્ડની વિગતો રજૂ કરવામાં આવી નથી એવું કોર્ટે પણ કહ્યું છે। તો દોસ્તો, આ છે હાલ પોલીસ ભરતી સરકારની નવા યોજના અંગેની હાઈકોર્ટ દ્વારા ઝાટકણી। પોલીસ ભરતી રિલેટેડ આવી જે પણ ઇન્ફોર્મેશન આવશે તમારા સુધી પહોંચાડવા પ્રયાસ કરવાનો છું। રિક્વેસ્ટ કરું છું એકવાર જોઈન જરૂરથી કરી લેજો। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।